સામે છે વસ્ત્રાલનું સ્વામિનારાયણ મંદિર. ઉપર જાય છે મેટ્રો અમદાવાદની, વસ્ત્રાલથી થલતેજવાડી, અને નીચે છે રોડ. વરસાદ જેવું થઈ ગયું છે વાતાવરણ, પણ કંઈ છે નહીં વરસાદ. અઠવાડિયા 10 દિવસ થઈ ગયા. આમ તો શનિવારે વરસાદ આવે ને તો આખું અઠવાડિયું વરસાદ આવે એવી. આ આવી ગયું વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન છે. હીરાબા સ્કૂલ, આમાં કોઈ નથી ભણતા અમે, અમારા છોકરાએ નથી ભણતા ને અમે નહોતા ભણ્યા, પણ છે સ્કૂલ એટલે દેખાડી દીધી. આગળ આવશે મસ્ત હનુમાનજીનું મંદિર. શનિવાર છે, જો ધજા દેખાતી હશે કેસરી કલરની. આપણે થોડી ગાડી લઈ લઈએ એ બાજુ. હનુમાનજી છે, કપિલ બનતા હનુમાનજી મહારાજ. આપણે જઈએ છીએ અત્યારે કેનાલ ઉપર. પહેલા હતી કેનાલ, અત્યારે એને ઉપર રોડ બનાવી નાખ્યો છે. નીચેથી જાય છે પાણી અને ઉપરથી જાય છે વાહનો. અને એટલી મોટી કેનાલ છે કે 4 વ્હીલ પણ જતી રહે અને ટ્રેક્ટરો હોય તો ટ્રેક્ટર પણ જતા રહે, ટ્રક જતી રહે ને એવડી મોટી કેનાલ છે. બંને બાજુ ડબલ પટ્ટીનો રોડ બની ગયો છે આવવા જવા માટે, અને વચ્ચે ઉગાડી દીધા છે મસ્ત મજાના ફૂલ. આ મોટા થઈ જશે ને એટલે બહુ સરસ લાગશે. અને આને બનાવે હજી બહુ કંઈ ટાઈમ નથી થયો, હજી ઓપન જ નથી થયું. અમુક જગ્યાએ તો, અમુક જગ્યાએ કેનાલ ઓપન થઈ ગઈ છે, અમુક જગ્યાએ કામ ચાલુ છે. 6-1 મહિના થયા અને ચાલુ થયા. રાત્રે મસ્ત લાગે છે, લાઇટો બાઇટો. અને સાઈડમાં હજી ફૂટપાથ ને બધું બની જશે ને, એકદમ ફૂટપાથ મસ્ત લાગે. એમાં પાછું અત્યારે ઓલું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને, એકદમ બધા ઝાડ પાંદડા એકદમ ખીલી ગયા છે. આ આવી ગઈ જેની ઝરણાની સ્કૂલ. આમાં એ ભણતા હતા જ્યારે અમે અહીંયા રહેતા હતા નારાયણનગર ત્યારે. મારા ખ્યાલથી જુનિયર કેજીથી ભણતા હતા ને, જુનિયર કેજીથી લઈને 7મા ધોરણ સુધી. આ છે વજેશ્વરી શોપિંગ સેન્ટર. આમાં આગ લાગી હતી તો આખું શોપિંગ સેન્ટર બળી ગયું હતું. એનઓસી હતી નહીં એમની પાસે ફાયરની, પછી ફરીથી આ રિપેરિંગ કરીને ચાલુ કરી દીધી છે. આ છે કૃષ્ણ વિદ્યાલય જેમાં હું ભણતો હતો. આવી ગયું છે એએમટીસનું બસ સ્ટેન્ડ, જેનું નામ છે છેલ્લું બસ સ્ટેન્ડ 137નું. અને અહીંયા ગણપતિનું બહુ મોટા પંડાલ લાગે છે ગણપતિ ટાઈમમાં. અને અમે જ્યારે નાના હતા ત્યારે અહીંયા પેલા પડદા ઉપર પિક્ચરો ચાલતા હતા. એ પિક્ચરો અમે ઘરેથી કોથળા લઈને આવતા હતા, કોથળા પાથરીને પછી એ પિક્ચરો જોવા બેસતા હતા. એવું ઘણી જગ્યાએ થતું હતું. જ્યાં જ્યાં મોટા ગણપતિ લાવતા હતા ત્યાં 9 દિવસ પડદા ઉપર પિક્ચરો બતાવતા હતા. આવી ગઈ અમદાવાદની સરદાર પટેલ ડાયમંડ માર્કેટ અને આંગળીયા પેઢી. આ બધી ઓફિસો દેખાય એ બધી આંગળીયા પેઢી છે. અને આજે છે એ સરદાર પટેલ ડાયમંડ માર્કેટ છે. આગળ છે આ દેખાય સમજુબા હોસ્પિટલ. આ વિડીયો બનાવતા હોય ને તો એવું લાગે જાણે અમદાવાદ દર્શન કરવા નીકળ્યા છીએ. તો આપણે જવાનું છે મંદિરે, પેલા કુળદેવીના મંદિરે આશાપુરાએ. આશાપુરાની વાવ છે બહુ જૂની. અને એ પછી જવાનું છે કેમ્પના હનુમાન. અચ્છા, આ છે વાવની અંદરના દ્રશ્યો. અને આશાપુરાની વાવ આવેલી છે અનેસ્ટાજ બાપુનગર અમદાવાદ. માતાજીની ખૂબ જ સુંદર મૂર્તિ છે અંદર. મા આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે. અને આ વાવ છે એ હેરિટેજ સાઇટમાં પણ આનો સમાવેશ થઈ ગયો છે, કેમ કે વાવ છે જૂની એટલા માટે. અત્યારે અમે આવી ગયા છીએ કલાપીનગર મેઘાણીનગર. અને આ મેઘાણીનગરનું નામ ઝવેરીચંદ મેઘાણી છે આપણા, એના નામ ઉપરથી આ મેઘાણીનગરનું નામ પડ્યું છે. આગળ જતા આવશે સિવિલ, એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ, જ્યાં દેશ વિદેશથી લોકો પોતાની સારવાર કરાવવા માટે આવતા હોય છે. અત્યારે હું ઊભો છું ડફનાળા સિગ્નલ ઉપર.
અને અહીંયા છે 2 BHK 3 BHK ગુજરાત કા પહેલા સોલાર હોમ. સામે છે રિવરફ્રન્ટની એન્ટ્રી. રિવરફ્રન્ટ અહીંથી ચાલુ થાય છે અને આપણે વળી ગયા હતા કેમ્પના હનુમાનવાડા રોડ ઉપર. આગળ જઈશું, જોઈએ પાર્કિંગ મળી જાય તો ગાડી પાર્કિંગ કરી અને પછી મંદિરના તમને દ્રશ્ય બતાવો. પાર્કિંગ મળી ગયું છે. આપણે આ સીડી ચડીને ઉપર આવી ગયા. અહીંયા પુલ બનેલો છે. પુલેથી તમે સામેની સાઈડ ક્રોસ કરી શકો છો, કેમ કે વચ્ચેથી તો ક્યાંય છે નહીં જગ્યાએ કે તમે રોડ ક્રોસ કરી શકો. અને ટ્રાફિક હતો, શનિવાર છે એટલે ફૂલ. જય શ્રી રામ. તો મેં કહ્યું જય શ્રી રામ. દાન દેવું ન દેવું આપણી મરજી વાત, પણ ભગવાનનું નામ તો લેવાય કે ન લેવાય. કેમ્પના હનુમાનનો ગેટ પોપટ થઈ ગયું આપણું. આટલું પર્સ પણ લઈ જવા ન દીધું છે. ગેટે ગયા હતા, ગેટેથી મારે પાછું પર્સ મૂકવા આવવું પડ્યું, તો ગાડીમાં પાછું પર્સ મૂકી દઈએ. કેમ્પના હનુમાન આવે તો ધ્યાન રાખવાનું, ખાલી ફોનના પૈસા સિવાય કંઈ લાવવું નહીં, કેમ કે પાછું મૂકવા જવું પડે છે. ત્યાં છે ને છે જગ્યા મૂકવાની, સ્ટોર પણ ત્યાં લાઈન લાગી ગઈ છે. ગેટેથી 500 મીટર જેટલું ચાલવાનું છે કેમ્પના હનુમાનની અંદર, અને આ આખો આર્મીનો કેમ્પ એરિયા છે. અને જો તમે સિનિયર સિટીઝન છો કે તમારી સાથે નાના બાળકો છે તો અહીંયા આવી રીતે ફ્રીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પણ મૂકેલી છે, જેમાં તમને મંદિરના ગેટ સુધી ઉતારી દેશે. ગોલ્ડન કટારા દ્વાર, ઇન્ડિયન આર્મી, પ્રાઇડ ઓફ ધ નેશન, દેશ માટે ગર્વ છે. અને અંદર એક થિયેટર પણ હતી, ઓપન થિયેટર. આ છે એરપોર્ટ પાસે આવેલું રાજહંસ સર્કલ, અને અહીંયાથી આપણે જમણી બાજુ વળી જઈશું. રાત્રે એરપોર્ટનો નજારો કેવો લાગે છે એ જોઈ લઈએ. આપણે ક્યાંય જવાનું નથી, પણ ખાલી આંટો મારવા જઈએ એરપોર્ટ ઉપર. પ્લેનમાં તો ક્યારેક બેસશું પછી, પણ એકવાર એરપોર્ટનો નજારો જોઈ લઈએ. અંદર 2 એરપોર્ટ છે, એક ડોમેસ્ટિક અને એક ઇન્ટરનેશનલ. બંને એરપોર્ટ એક ડાબી બાજુ છે અને એક જમણી બાજુ છે. મારા ખ્યાલથી ઇન્ટરનેશનલ છે ડાબી બાજુ છે અને જમણી બાજુ છે એ ડોમેસ્ટિક છે. તો એરપોર્ટનો નજારો રાત્રે કંઈક આવો દેખાય છે રોડનો. રાત્રે પણ દિવસો જેવો નજારો, જાણે દિવસ હોય ને એવું લાગે. ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંયા ફ્રી છે, પેલી બાજુ છે ને પૈસા લાગે, ચાર્જ કંઈક 150 રૂપિયાની આસપાસ ચાર્જ છે. અહીંયા કંઈ નથી ચાર્જ, અહીંયા તમે ઊભા રહી શકો. આ બધું પ્રાઇવેટ પાર્કિંગ છે. બધા પ્લેનો આવ્યા લાગે છે, લાઈન લાગી છે ગાડીઓની લેવા મૂકવામાં. કલાક પહેલા આપણે તો મુંબઈ પહોંચી જવાય. મુંબઈ જવું હોય, દિલ્હી જવું હોય તો 1 કલાક ફટાફટ પહોંચી જવાનું. આખો દિવસ વહી જાય અને મજા આવે. ફટાફટ ખબર ન પડે ક્યારે અમદાવાદથી મુંબઈ આવી ગયું એમ. જેને લઈને ત્યાંથી હાલતો લાવ્યો હતો અહીં બહાર સુધી.
આખો આપણો હાઈવે રહ્યો ને એ આવડો મોટો થશે. સાઈડમાં સર્વિસ રોડ ને આ બધું સેમ આની જેવું, આની હારે કનેક્ટ થઈ જશે એરપોર્ટ આવે. અરે આપણો 8 નંબરનો રોડ, રિંગ રોડ નહીં, ખોડિયાનગર વાળો, બાપુનગર, ખોડિયાનગર, વિરાટનગર વાળો. અમદાવાદ બતાવો ચાલો, મોદી અને અમિત શાહ. ખાલી મોદી જ કે લોકો, નરેન્દ્ર મોદી જલ્દી ઓછું બોલે, અમિત શાહ આખું બોલે, નરેન્દ્ર મોદી ન બોલે, ખાલી મોદી. મોદી આવવાના છે, મોદી આવવાના છે.